ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવા નાના નાના કામ ગામમાં કરે, ગામની અંદર આપોઆપ મજબૂતી આવે, ગામ આપોઆપ તાકાતવાર બને. હવે તો તમને ખબર છે કે આપણે ત્યાં ઓપ્ટિકલ ફાઇબર ગામડામાં પહોંચી રહ્યું છે. એનો અર્થ કે જે દુનિયા શહેરમાં છે એ તમારા રૂમમાં પણ આવી શકે એટલી તાકાત આ ઓપ્ટિકલ ફાઇબરથી છે. એનો લાભ આપણા ગામના વધુને વધુ લોકોને કેવી રીતે મળે, ટેલિમેડિસિનનો લાભ કેવી રીતે મળે, ટેલી એજ્યુકેશનનો લાભ કેવી રીતે મળી શકે. પંચાયતમાં ચૂંટેલા ભાઈઓ આનો વિચાર કરે. આ બધું માળખું હવે ગોઠવાઈ રહ્યું છે. એનો ફાયદો આપણા ગામડાના બાળકોને કેવી રીતે મળે, એમના શિક્ષણમાં સુધારો કેવી રીતે થાય, એમના આવશ્યકતા પ્રમાણે એમની જરૂરિયાતોને પૂરી કરવાનું કામ કેવી રીતે થાય, આપણે કરી શકીએ. તમને ખબર છે કે આજકાલ આપણે ત્યાં 3-4 ગામની વચ્ચે એક કોમન સર્વિસ સેન્ટર ઉભા કર્યા છે. મેં જોયું છે ગામડાને બરાબર ખબર પડી ગઈ છે કે આ કોમન સર્વિસ સેન્ટર એટલે સરકાર સુધી પહોંચવાનો હાઈવે છે. ક્યાંય ગયા વિના ત્યાં પહોંચી જઈને આમ 4 આંગળીઓ દબાઈને પેલા આ કરવાનું છે, પેલો કરી આપે, સીધી સરકારમાં તમારી વાત પહોંચી જાય. આટલું સરસ કામ ગોઠવાનું છે. આ કોમન સર્વિસ સેન્ટર મેં જોયું છે. હવે ગામડાનો માણસ રેલવેનું રિઝર્વેશન કરવું હોય તો કઈ અમદાવાદ કે મહેસાણા કે રાજકોટ એને જવું નથી પડતું. એ પોતાના ગામમાં કોમન સર્વિસ સેન્ટર પર જઈને રેલવેનું રિઝર્વેશન કરાવી શકે છે. એના પૈસા બચે છે, એનો ટાઈમ બચે છે.